જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જેમાં નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલેશન મામલે હવે રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચા તેજ બની છે। આ મુદ્દે નાણામંત્રી કનુ દેસાઈએ નિવેદન આપતા જણાવ્યું કે આ એક કોર્ટ મેટર છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે। તેમણે કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે, જેથી સત્ય બહાર આવી શકે। સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તપાસમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં નહીં આવે। નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે કોઈ પણ કસૂરવારને છોડવામાં નહીં આવે અને કાયદા મુજબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે। કે આમાં કોર્ટ મેટર પણ બની છે અને એના લીધે પણ થોડી અસર થશે, પરંતુ આનો માટે સરકાર ચોક્કસ રીતે આગળ વધી છે। રિપોર્ટ આવી જશે જેમાં કોઈને આમાં છોડવાનો સવાલ આવતો જ નથી, પરંતુ એની જે સાયન્ટિફિક તપાસ થાય, દરેકે દરેક પાસાનો અભ્યાસ થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે તો એનો અમલીકરણ જલ્દી થાય।